અન્ય સમાચારોની પણ કરીએ તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરો થઈ ગયો છે। જિલ્લાના 62 જેટલા પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો હાલ પૂરતો ખૂટી પડ્યો હતો। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મુકાયો છે અને અનેક પંપ સંચાલકોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ ડેપો સ્તરેથી ટેન્કરો રવાના નથી કરાતા। જો કે કંપનીઓ દ્વારા આગામી 2-3 દિવસમાં જથ્થો ઉપલબ્ધ કરાવવાની ખાતરી અપાઈ છે। ત્યારે બીજી તરફ વાહનો માટે ઈંધણ ન મળતા લોકો એક પંપથી બીજા પંપ પર ધક્કા ખાઈ રહ્યા છે। ઉપરાંત ખેતીની સિઝન હોવાથી ટ્રેક્ટર અને સિંચાઈના સાધનો માટે ડીઝલની અનિવાર્ય જરૂરિયાત છે। કડાણા, ખાનપુર, સાલાસિનોર અને વીરપુર બાદ હવે લુણાવાડામાં પણ ઈંધણ ખૂટી પડતા ખેડૂતો મુશ્કેલીમાં છે। સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારીએ પણ મૌન ધારણ કર્યું છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલના વેચાણને લઈને ખૂબ તંગી ચાલી રહી છે। ગઈકાલે પણ હું 3 પેટ્રોલ પંપ પર ગયો તો પણ કોઈ જગ્યાએ પેટ્રોલ મળ્યું નતું। આજે પણ 2 પેટ્રોલ પંપ પર આવ્યો છું, કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી। આગળ એક બીજા 2 પેટ્રોલ પંપ છે, ત્યાં તપાસ કરું છું, કદાચ પેટ્રોલ મળી જાય। પેટ્રોલ નથી આનું કારણ શું લાગે? યુદ્ધની પરિસ્થિતિના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી આપણું ક્રૂડ ઓઇલ આવી શકતું નથી। તો આવી પરિસ્થિતિમાં આપણે નાગરિકોએ પણ સમજી અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। આ પેટ્રોલની લાઈનમાં હું 7:30 વાગ્યાનો હજુ મેળ પડ્યો નથી અને આ પેટ્રોલની લાઈનની બહુ ભીડ છે। ગરમી પણ એટલી છે। મોદી સરકારની ગાઈડલાઈન પર મને થોડું પેટ્રોલ મળે છે। ચલો આ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું એના હિસાબે પણ પેટ્રોલ મળશે, પણ હાલ અત્યારે પેટ્રોલની બહુ તકલીફ પડી રહી છે। હું આ ઘેરથી એક્ટિવા બજારમાં આવ્યો છું પેટ્રોલ, એક્ટિવા માટે બાટલો લઈને આવ્યો, પણ બાટલામાં પેટ્રોલ આપતા નથી। આ લાઈનમાં હું 2 કલાકથી ખડો ઉભો થઈ રહ્યો છું તો પેટ્રોલ મળતું નથી। આ બીમારીના માણસના બે જણને તો ચક્કર આવી ગયા, પડી ગયા છે અને દવાખાને દાખલ કર્યા છે અહીંયા આગળ, તો એ પેટ્રોલ મળતું નથી। આ કેવી પરિસ્થિતિમાં પેટ્રોલ નથી મળતું, આ જોવા જેવી વાત છે। આ કઈ સરકારનું પરિણામ છે?